પછી છે આ તમે આપી દીધું આટલું, પછી આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર જે લગ્ન નોંધણીનું કામ કરે છે એણે કામકાજના 10 દિવસમાં જે લગ્ન નોંધણી કરાવવા આવ્યા છે એના મા બાપને જાણ કરવાની વોટ્સઅપ કરીને કે તમારો દીકરો અને દીકરી લગ્ન કરી રહ્યા છે, તમારે કોઈ વાંધો હોય તો રજૂ કરવો. પણ વોટ્સએપમાં? હા, કારણ કે ફિઝિકલ નોટિસ બજાવવી તો શક્ય નહીં થાય, એટલે આ લોકો લાવે છે કે વોટ્સઅપમાં તમારે કહેવાનું કે તમારો વાંધો હોય તો આવો. હવે એ મા બાપ જો કોઈ વાંધો રજૂ કરે તો એ વાંધો સાચો છે કે ખોટો એ નક્કી કરવાનું 30 દિવસમાં, અને પછી એની નોંધણી કરવાની. હવે આમાં શું ગડબડ થઈ અથવા શું થવાની છે હું વાત કરું કે એક છોકરો અને છોકરીએ હિન્દુ મેરેજ એક પ્રમાણે કે ઇસ્લામિક મેરેજ એક પ્રમાણે લગ્ન કર્યું. લગ્ન કર્યા પછી લગ્ન નોંધણી કરાવવા ગયા. મેં જૂના વિડીયોમાં પણ એવું કહ્યું હતું કે લગ્ન કરવું, નિકાહ કરવું અને એની નોંધણી થવી બે અલગ બાબત છે. બરાબર. હવે નોંધણી કરાવવા ગયા અને મા બાપે પછી વાંધો લીધો, તો વાંધો કાયદેસર લેવાય. પહેલો વાંધો શું લઈ શકે કે અમારું બાળક, દીકરો કે દીકરી 18 વર્ષથી કે 21 વર્ષથી નાના છે, કાયદાની પરિભાષામાં જ એ વાયદો. બીજું કે જેની સાથે પરણી રહ્યા છે એનું અગાઉ લગ્ન થયું હતું, એનો કોઈ પુરાવો હોય તો. આના સિવાય કોઈ બાબતનો વાંધો તમે લઈ શકો નહીં. હવે આ જે નાખ્યો છે હમણાં નિયમ સુધારો, આ આજે નહીં તો કાલે કોઈ હાઈકોર્ટ જવાનું છે, સુપ્રીમ કોર્ટ જવાનું છે.